વેલકમ બેક. શ્રાવણના પ્રથમ સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને આજે સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. મંદિરના સંકીર્તન હોલમાં ધ્વજા પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું અને સાથે જ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. તો સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આપ આ દર્શન કરી રહ્યા છો કે જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર અને ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા માટે લોકો સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે. શિવ ભક્તો મહાદેવના દર્શન કરી રહ્યા છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શનાર્થીઓની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી છે અને આજે સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. મંદિરના હોલમાં ધ્વજા પૂજા સહિત જે વિવિધ કાર્યક્રમો છે એ માટે પણ ખાસ આજે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ બોલેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. લાખોની સંખ્યામાં આ વખતે શ્રદ્ધાળુ પહોંચે તેવો અંદાજ પણ છે. સૌથી પહેલા પાલખી યાત્રાથી શરૂઆત થઈ હતી અને ભક્તોનો ધસારો વહેલી સવારથી જ અને સવારની આરતીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભો લીધો હતો. તેના આ દ્રશ્યો પણ છે અને આ દ્રશ્યો કે જ્યાં મંદિરના દ્વાર ખુલતાની સાથે હજારો ભક્તો એક સાથે મંદિર ખાતે પહોંચ્યા હતા અને મહાદેવના દર્શન કરી અને ધન્ય થયા હતા. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને આજે પ્રથમ સોમવારનું ખૂબ જ મહત્વ અને એની સાથે સાથે જ ભક્તોનું ઘોડાપૂર ન માત્ર સોમનાથ પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા મહાદેવ મંદિરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા છે. આ વિશેષ મહત્વ ધરાવતો આ સોમવાર કે જ્યારે ભક્તોનું ઘોડાપૂર અને આસ્થા પણ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહી છે. સોમનાથનો દર્શનાર્થી છું. હર હંમેશા શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમારી ટીમ સાથે માન્ય ધારાસભ્ય કૌશિકભાઈ અને બધા મિત્રો સાથે દર સોમવારે આવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને વર્ષોથી અવિરત ભગવાનના દાદાના દર્શન કરી શરૂઆત થતી હોય છે. પહેલા સોમવારથી શ્રાવણ માસના સૌ ભક્તજનોને રાષ્ટ્રના અને ગુજરાતના સૌ ધર્મપ્રેમી જનતાને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા રહે અને સૌની કૃપા ભગવાનની હર હંમેશા ગુજરાતના નાગરિક પર બની રહે એ જ પ્રાર્થના છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે તો અમે મહાદેવજીના દર્શન કરવા આવ્યા છીએ. આજે સોમવારના લીધે બહુ ગર્દી જ હતી અને અમે આરતીનો પણ લાભ લીધો છે. કેવું લાગ્યું મંદિર? વાતાવરણ સરસ છે, અલગ જ અનુભવ થાય છે અને આરતીનો પણ અમે લાભ લીધો છે અને અતિ ભીડ હોવાથી તોય પણ આરતીનો વારો આવી ગયો છે અમારો. શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ખૂબ જ સારી ભીડ છે. સવારથી વાતાવરણ પણ સારું છે, વરસાદ પણ છે, ઠંડો પવન પણ છે અને દાદાની આરતીમાં પણ અમે લાભ લઈ લીધો છે અને દાદાની આરતી ખૂબ જ સારી થઈ. દર્શન પણ બહુ સારા થયા અને હવે દાદાને એવી જ પ્રાર્થના કે અમારા ઘર પરિવારને બધાને સુખ શાંતિથી રાખે. ભીડ મંદિરમાં કેવી હતી? ભીડ ખૂબ જ છે, અતિશય ભીડ હતી આજે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ વહેલી સવારે 4 કલાકથી મહાદેવના દ્વાર છે તે ખુલી ચૂક્યા છે. ત્યારથી જ અવિરતપણે જે ભક્તો છે તે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી કતારો અત્યારે સોમનાથ મંદિરની અંદર જોવા મળી રહી છે. હર હર મહાદેવના નારાથી આખું જે પ્રભાત ક્ષેત્ર છે તે ગુંજી રહ્યું છે. તેની સાથોસાથ આજે સોમવારને લઈને ભગવાનની 9:30 કલાકે પાલખી યાત્રા પણ કાઢવામાં આવશે. તેની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથોસાથ જે ભક્તો આવી રહ્યા છે તેના માટે પણ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા છે તે હાલ કરી દેવામાં આવી છે. ત્યારે સોમનાથ અને સોમનાથની આસપાસનો વિસ્તાર છે તે હર હર મહાદેવના નારાથી ગુંજી રહ્યો છે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.